મહાશિવરાત્રિ આ માત્ર એક તહેવાર નથી પણ એક એવી રાત છે જે આધ્યાત્મિક રહસ્યોથી ભરપૂર છે. તો ચાલો આજે આપણે ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ શિવની મહાન રાત્રિનું સાચું મહત્વ શું છે. જુઓ, મહાશિવરાત્રિ આ નામમાં જેનો ઊંડો અર્થ છુપાયેલો છે. શિવનો અર્થ થાય છે કલ્યાણ કરનાર અને રાત્રિ એટલે અંધકાર. એટલે વિચારો, આ એ રાત છે જે આપણને અજ્ઞાનના અંધારામાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે. હવે કોઈ પણ મોટો તહેવાર હોય ને, એની પાછળ કોઈક ને કોઈક દિવ્ય કથા તો હોય જ છે. મહાશિવરાત્રિ પણ એમાં અપવાદ નથી. આ રાતના મહત્વને બરાબર સમજવા માટે આપણે એ કથાઓમાં ડોક્યું કરવું પડશે જે એને આટલી ખાસ બનાવે છે. તો ચાલો જાણીએ એ ગાથાઓ. આમ તો ઘણી કથાઓ છે, પણ મુખ્યત્વે 3 કથાઓ આ રાત સાથે જોડાયેલી છે. પહેલી, આ શિવ અને શક્તિના મિલનની રાત છે, એટલે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહની રાત. બીજી, આ એ રાત છે જ્યારે શિવજીએ સૃષ્ટિના સંતુલન માટે પોતાનું પ્રચંડ તાંડવ નૃત્ય કર્યું. અને ત્રીજી, આ મહાન ત્યાગની રાત છે, જ્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલું હળાહળ વેશ પીને મહાદેવે સૃષ્ટિને બચાવી હતી અને નીલકંઠ કહેવાયા હતા. તો આ બધી કથાઓનો સાર શું છે? એ જ કે મહાશિવરાત્રિ ખાલી એક તહેવાર નથી. એ તો ત્યાગ, કરુણા અને દિવ્ય શક્તિનું જીવંત પ્રતીક છે. તો આ તો થઈ કથાઓની વાત, પણ ભક્તો કરે શું છે આ રાત્રે? શિવજીની આરાધના કેવી રીતે થાય છે? કયા નિયમોનું પાલન થાય છે? ચાલો હવે એ સમજીએ કે આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે. એક વાત સમજી લેવા જેવી છે. મહાશિવરાત્રિનું વ્રત એટલે ખાલી ભૂખ્યા રહેવું એવું બિલકુલ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો એક સંકલ્પ છે, આપણા મન, વાણી અને કર્મને શુદ્ધ કરવાનો. એમ કહી શકાય કે આ ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની એક સાધના છે. તો આ વ્રત કેવી રીતે કરાય? એના અમુક ખાસ ચરણ છે. સૌથી પહેલાં સવારે પવિત્ર સ્નાન અને સ્વચ્છ વસ્ત્રો. પછી આવે છે શિવલિંગની પૂજા અને અભિષેક. એ પછી મનને એકાગ્ર કરવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ. અને છેલ્લે અને સૌથી મહત્વનું, રાત્રિ જાગરણ, એટલે કે આખી રાત ભક્તિમાં ડૂબી જવું. હવે પૂજામાં જે વસ્તુઓ અર્પણ કરાય છે ને, એની પાછળ પણ ઊંડો અર્થ છે. જેમ કે બેલપત્ર ત્રિગુણોનો ત્યાગ બતાવે છે, પંચામૃત શુદ્ધિનું પ્રતીક છે, ભસ્મ આપણને સંસારની નશ્વરતા યાદ અપાવે છે, અને ધતુરો નકારાત્મકતાનો ત્યાગ સૂચવે છે. આ માત્ર વસ્તુઓ નથી, પણ ભક્તના ભાવ છે. પણ આ બધામાં જાગરણનું મહત્વ કંઈક અલગ જ છે. એનો અર્થ ખાલી આખી રાત જાગતા રહેવાનો નથી. સાચો જાગરણ તો મનનો હોય છે. આપણા અંદરના અંધકાર, જેમ કે ખરાબ વિચારો અને વાસનાઓ, એના પર જીત મેળવવાનો અને મનને સતત ભક્તિમાં સ્થિર રાખવાનો. પણ એક સવાલ થાય, જો કોઈ શ્રદ્ધા વગર અજાણતા જ આ બધું કરી લે તો શું થાય? આ વ્રતનો સાચો સાર છે ને એક પારધીની અદ્ભુત વાર્તામાં છુપાયેલો છે. ચાલો એ વાર્તા સાંભળીએ જે ભક્તિનો સાચો મતલબ સમજાવશે. ઘણા સમય પહેલાંની વાત છે. એક પારધી હતો, નામ એનું લુબ્ધક. એનું જીવન એટલે બસ શિકાર. ભક્તિભાવ સાથે એને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નહોતી. એક દિવસ, અને એ દિવસ હતો મહાશિવરાત્રિનો, એ શિકાર માટે નીકળ્યો અને જંગલમાં ભૂલો પડી ગયો. હવે રાત પડી, જંગલમાં હિંસક પ્રાણીઓનો ડર. તો જીવ બચાવવા માટે એ એક બેલના ઝાડ પર ચડી ગયો. પણ એને બિલકુલ ખબર નહોતી કે એ ઝાડની બરાબર નીચે જ એક શિવલિંગ હતું. આખી રાત જાગવું પડે એમ હતું, નહીં તો નીચે પડી જવાય. તો ઊંઘ ઉડાડવા માટે એણે શું કર્યું? એણે ઝાડના પાંદડા તોડીને નીચે ફેંકવાનું શરૂ કર્યું. અને જુઓ સંયોગ, એ બધા જ પાન સીધા નીચે રહેલા શિવલિંગ પર પડતા હતા. એને ખબર પણ નહોતી, અને એ શિવજીને બેલપત્ર ચડાવી રહ્યો હતો. એ ભૂખ્યો હતો, તરસ્યો હતો, થાકેલો હતો. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, અને આંસુના ટીપા પણ ક્યાં પડ્યા? સીધા શિવલિંગ પર. જાણે કે અજાણતા જ એનાથી ભગવાનનો અભિષેક થઈ રહ્યો હતો. બસ આ જ રીતે હિંસક પ્રાણીઓના ડરને કારણે એ આખી રાત જાગતો રહ્યો. એને તો કલ્પના પણ નહોતી કે અજાણતા જ એનાથી મહાશિવરાત્રિનું વ્રત એટલે કે ઉપવાસ, પૂજા, અભિષેક અને જાગરણ બધું જ થઈ ગયું હતું. હવે પારધીએ તો આ બધું ફક્ત પોતાનો જીવ બચાવવા માટે જ કર્યું હતું, બરાબર ને? પણ જ્યારે એનો અંત સમય નજીક આવ્યો ત્યારે આ અજાણ ભક્તિનું શું ફળ મળ્યું? ચાલો જોઈએ, કારણ કે આ વાર્તાનો અંત જ મહાશિવરાત્રિનો સાચો સાર સમજાવે છે.
જ્યારે લુબ્ધકનું મૃત્યુ થયું અને યમદૂતો એને લેવા માટે આવ્યા ત્યારે અચાનક ત્યાં શિવદૂતો પ્રગટ થયા. એમણે યમદૂતોને રોક્યા અને કહ્યું કે લુબ્ધકે અજાણતા પણ શિવરાત્રિનું વ્રત કર્યું છે એટલે એને મોક્ષ મળશે. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? શિવજી ભોળાનાથ છે. એ દેખાડો નથી જોતા, એ તો ફક્ત ભાવ જુએ છે. તો આ વાર્તામાંથી શું શીખવા મળ્યું? પહેલી વાત, મોટા મોટા યજ્ઞ અને પૂજાપાઠ કરતાં પણ સાચી ભાવના વધારે કિંમતી છે. બીજી વાત, જો ભાવ સાચો હોય તો અજાણતા કરેલી ભક્તિ પણ ફળ આપે છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, મહાશિવરાત્રિ એ ખાલી ઉપવાસનો દિવસ નથી, પણ આંતરિક શુદ્ધિ અને મુક્તિનો એક મોટો અવસર છે. એટલે આ પવિત્ર દિવસ ખાલી ધાર્મિક વિધિઓ માટે જ નથી. એ તો આપણને જીવન જીવવાની એક રીત શીખવે છે. સંદેશ એકદમ સીધો ને સરળ છે કે જો આપણા અંદર રહેલા દુશ્મનો એટલે કે અહંકાર, ગુસ્સો અને લાલચ આ બધાનો ત્યાગ કરી દઈએ તો જ જીવનમાં સાચી શાંતિ અને સંતુલન મળી શકે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. જે રીતે શિવજીએ દુનિયાને બચાવવા ઝેર પીધું, એ જ રીતે આપણી આત્મશુદ્ધિ માટે આપણા જીવનમાંથી કયા ઝેરનો ત્યાગ કરવો જરૂરી છે? આ સવાલ સાથે જ આપણે સમાપન કરીએ. હર હર મહાદેવ.